નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજનું વિશ્લેષણ. આજે આપણે મેન્સ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના બે સોશિયો ઇકોનોમિક ટોપિક્સ પર વાત કરવાના છીએ. પહેલાં તો આપણે એક નવા રોજગાર કાયદાને સમજીશું અને પછી વાત કરીશું અવેતન શ્રમ એટલે કે અનપેડ લેબર પાછળનું જે આખું અર્થશાસ્ત્ર છે એના પર. તો આજના એજન્ડા પર એક નજર નાખીએ. આપણે આ 6 મુદ્દાઓ પર વાત કરીશું. અને જો આપણે આને એકદમ મેન્સના આન્સરના ફોર્મેટમાં જ ગોઠવ્યું છે એટલે દરેક દલીલ સમજવામાં અને યાદ રાખવામાં એકદમ સહેલી પડશે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એક્ટ 2025ની. આપણે એને ટૂંકમાં VBG-RAM-G એક્ટ કહીશું. આ કાયદો છે ને એ ગ્રામીણ રોજગાર નીતિમાં એક મોટો બદલાવ લાવવાના હેતુથી બનાવાયો છે. આ કાયદામાં જે સૌથી મોટો અને કહી શકાય કે મુખ્ય ફેરફાર છે એ છે કે એ ગ્રામીણ વિસ્તારોમાં જે ગેરંટીવાળી રોજગારી મળતી હતી એને 100 દિવસથી વધારીને હવે 125 દિવસ કરે છે. આ જે વધારાના 25 દિવસ છે એ ગ્રામીણ પરિવારોની આજીવિકા માટે ખરેખર બહુ જ મહત્વના સાબિત થઈ શકે છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે સરકાર આ કાયદાને શા માટે એક જરૂરી સુધારો ગણાવી રહી છે? ચાલો એમના પક્ષને, એમના સત્તાવાર નિવેદનો અને દલીલોને સમજીએ. અહીં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણનું એક સ્ટેટમેન્ટ છે. એમના કહેવા પ્રમાણે આ કાયદો જૂની સિસ્ટમની જે માળખાકીય ખામીઓ હતી એને દૂર કરે છે. એટલે કે સરકારનો મુખ્ય તર્ક એ છે કે આ કોઈ જૂની સિસ્ટમને નબળી પાડવાનો પ્રયાસ નથી, બલકે જે જૂની સમસ્યાઓ હતી જેમ કે ભ્રષ્ટાચાર, બિનકાર્યક્ષમતા એ બધાને દૂર કરીને સિસ્ટમને વધારે મજબૂત બનાવવાની કોશિશ છે. ચાલો સરકારની દલીલોને થોડી વધુ ડિટેલમાં સમજીએ. એમનો દાવો છે કે વિકેન્દ્રીકરણને નબળું નથી પાડ્યું, પણ ગ્રામ્ય સ્તરે જે પ્લાનિંગ થાય છે એને વધુ સંસ્થાકીય બનાવીને અસરકારક બનાવ્યું છે. અને સાથે સાથે જો કોઈ ફરિયાદ હોય તો એના નિવારણ માટે પણ એક મજબૂત સિસ્ટમ ગોઠવવામાં આવી છે. સારું, તો આ તો થઈ સરકારની વાત. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, એટલે કે જે લોકો આ કાયદાની ટીકા કરી રહ્યા છે એમનું શું કહેવું છે? અને આ કાયદાનો વિરોધ કોઈ નાનો સૂનો નથી, સારો એવો પ્રબળ વિરોધ છે. દેશના 10 મોટા કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભેગા મળીને દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. એમનું માનવું છે કે આ કાયદો કામદારોના જે અધિકારો છે એના પર સીધો હુમલો છે. હવે આ સ્લાઇડ બહુ જ રસપ્રદ છે, કારણ કે એ આખી ચર્ચાનો સાર કહી દે છે. એક બાજુ સરકાર કહે છે કે અમે વિકેન્દ્રીકરણ મજબૂત કરી રહ્યા છીએ, તો બીજી બાજુ ટીકાકારોનો આરોપ છે કે આ તો રાજ્યો અને પંચાયતોની ભૂમિકા ઘટાડી રહ્યું છે. સરકાર કહે છે કે આનાથી સમાનતા હશે, તો ટીકાકારોને ડર છે કે આ તો જમીનદારો માટે સસ્તા મજૂરો પેદા કરશે. તમે જોઈ શકો છો, એક જ કાયદાને લઈને બે એકદમ અલગ અલગ દૃષ્ટિકોણ છે. હવે રોજગારની આ વાત આપણને એક એવા મુદ્દા પર લઈ જાય છે જેના પર ભાગ્યે જ ધ્યાન આપવામાં આવે છે, અને એ છે અવેતન કાર્ય, એટલે કે અનપેડ વર્ક. ચાલો હવે આપણી અર્થવ્યવસ્થાના આ એક અદૃશ્ય આધારસ્તંભ એટલે કે મહિલાઓના અવેતન શ્રમની વાસ્તવિકતાને સમજીએ. આજે જુઓ, ચારે બાજુ ચર્ચા છે કે AI આપણી નોકરીઓ લઈ લેશે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે લાખો મહિલાઓ તો ઓલરેડી દર અઠવાડિયે 80 કલાક કામ કરી રહી છે. એવું કામ જેની કોઈ ગણતરી નથી થતી અને જેનો કોઈ પગાર પણ નથી મળતો. આ છે ઘરકામ અને સંભાળનો એ અદૃશ્ય બોજ. અને આ જે આંકડો છે ને એ આખી કહાણી કહી દે છે. ભારતની GDPમાં મહિલાઓનું યોગદાન માત્ર 17% છે. આ સીધું જ બતાવે છે કે એમના દ્વારા જે આટલું બધું કામ કરવામાં આવે છે એને આપણી અર્થવ્યવસ્થામાં કોઈ માન્યતા જ નથી મળતી. આ જે અદૃશ્ય કામ છે એની અસર એકદમ સીધી અને માપી શકાય એવી છે. તો ચાલો હવે કેટલાક આંકડા જોઈએ કે આનાથી મહિલાઓના સમય પર શું અસર પડે છે. આ ડબલ શિફ્ટની કિંમત ચૂકવાય છે ક્યાંથી? મહિલાઓના પોતાના અંગત સમયમાંથી. સ્ટડીઝ બતાવે છે કે મહિલાઓ ખાસ કરીને એમના કરિયરના મુખ્ય વર્ષોમાં પુરુષોની સરખામણીમાં દર અઠવાડિયે સરેરાશ 2.5 કલાક ઓછી ઊંઘ લે છે, અને આની સીધી અસર એમના સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા પર પડે છે. હવે આ ચાર્ટ જુઓ, આ એક બહુ જ મોટો અને ચિંતાજનક તફાવત બતાવે છે. મહિલાઓ સેલ્ફ ડેવલપમેન્ટ એટલે કે નવી સ્કિલ્સ શીખવા કે પોતાના પર ધ્યાન આપવા માટે પુરુષો કરતાં દર અઠવાડિયે લગભગ 11 થી 12 કલાક ઓછો સમય આપી શકે છે. અને વિચારો, આજનો જમાનો AI ડ્રિવલ છે, જ્યાં સતત નવી સ્કિલ્સ શીખવી પડે છે. એવામાં આટલો મોટો ગેપ કારકિર્દીમાં કેટલો મોટો અવરોધ બની શકે છે? તો સવાલ એ છે કે આ જે આખી સ્ટ્રક્ચરલ સમસ્યા છે એને ઉકેલવી કઈ રીતે? એના માટે કેટલાક નક્કર નીતિગત ઉકેલો પણ સૂચવવામાં આવ્યા છે. તો આનો ઉકેલ એક 3 સ્ટેપ એપ્રોચમાં છે.
પહેલું, એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરો જે સમય બચાવે, જેમ કે ઘરે ઘરે પાઇપથી પાણી અને સ્વચ્છ ઉર્જા. બીજું, મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફ્લેક્સિબલ અપસ્કિલિંગની તકો ઊભી કરવી. અને ત્રીજું, બજેટ બનાવતી વખતે ટાઈમ યુઝ ડેટાનો ઉપયોગ કરવો. આ ત્રણેય પગલાં મહિલાઓના સમયને મૂલ્ય આપીને એમને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મદદ કરી શકે છે. આ વિશ્લેષણ આપણને એક રસ્તો તો બતાવે છે, પણ સાથે સાથે એક મોટો સવાલ પણ ઊભો કરે છે. આપણે આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવી શકીએ? આ પ્રશ્ન પર વિચાર કરવો એ વધુ સમાન અને ન્યાયી ભવિષ્યના નિર્માણ માટે ખૂબ જ જરૂરી છે. આજના માટે આટલું જ. આભાર.